બંધ કરો, બંધ કરો, લોકશાહીની હત્યા બંધ કરો, બંધ કરો, બંધ કરો, લોકશાહીની હત્યા। ગુજરાત વિધાનસભાનું ચોમાસા સત્ર શરૂ થયા પહેલા જ કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં અલગ અલગ મુદ્દે ચર્ચા કરવા માંગણી કરી હતી। કોંગ્રેસના ગણ્યા ગાંઠિયા ધારાસભ્યોએ વિવિધ પ્રજાકીય પ્રશ્નોના બેનર્સ પહેરીને પ્રદર્શન કર્યું હતું। ચર્ચા કરો, ચર્ચા કરો, પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરો, બંધ કરો, બંધ કરો, લોકશાહીની હત્યા બંધ કરો। બંધ કરો। 3 દિવસના સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યોના પ્રશ્નો જ કાઢી નાખ્યા હોવાનો આરોપ લગાવતા કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકારની નીતિ રીતિ પર ચાબખા માર્યા હતા। જુઓ ગાંધીનગરથી મેહુલ ઝાલાનો રિપોર્ટ। પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરો, ચર્ચા કરો ભાઈ, ચર્ચા કરો, પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરો। 7 કરોડની જનતા જે ટેક્સ ભરે છે, જે પ્રજાના ટેક્સના પરસેવાના પૈસાથી સરકારની તિજોરી ભરાય છે, એમાંથી રાજ્યના મુખ્યમંત્રીથી લઈને નીચેનો કર્મચારી સુધીનો પગાર ચૂકવાય છે, જે બજેટમાંથી વિકાસ માટે ફંડ ફળવાય છે, ચારે તરફ આજે ગુજરાતમાં પ્રજાના પરસેવાનો વેડફાટ થઈ રહ્યો છે। ભ્રષ્ટાચાર ભાજપના રાજમાં જાણે શિષ્ટાચાર બની ગયો હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે। ચારે તરફ અધિકારીઓનું રાજ ચાલે છે અને જે પ્રજા આ સરકારના ભ્રષ્ટાચાર, ગુનાહિત બેદરકારીનો ભોગ બની રહી છે, એ રાજકોટનો અગ્નિકાંડનો બનાવ હોય, મોરબીની બ્રિજ દુર્ઘટના હોય, વડોદરાની હોળી દુર્ઘટના હોય કે તક્ષશિલા કાંડ કે બીજા બનાવો હોય, એની ચર્ચા, એના પીડિતોનું દર્દ વિધાનસભામાં રજૂ થવું જરૂરી છે। ગુજરાતમાં ચારે તરફ ભ્રષ્ટાચાર થતો હોય, ગેરવહીવટ હોય તો એની ચર્ચા થવી જરૂરી છે। કેવડિયામાં આદિવાસી યુવાનોની હત્યા થતી હોય કે ગુજરાતમાં જ્યાં દૂધ નથી મળતું ત્યાં ઠેર ઠેર દારૂ મળી રહ્યો છે, ડ્રગ્સનો દિવસે ને દિવસે ગુજરાત તમામ રીતે હબ બની રહ્યું છે, એની ચર્ચા થવી જરૂરી છે। એ નકલી કચેરીઓ હોય, નકલી અધિકારીઓ હોય, નકલી હુકમો હોય, ભૂતિયા શિક્ષકો હોય કે તમામ જે કૌભાંડો ચાલી રહ્યા છે, એ જમીન કૌભાંડો, એ મુલસાણાનું જમીન કૌભાંડ હોય, કચ્છની ગૌચરની જમીનના કૌભાંડ હોય કે સુરતનું ડુમસનું જમીન કૌભાંડ હોય, આ જમીન કૌભાંડોમાં કોણ સંડોવાયેલા છે એની ચર્ચા થવી પણ જરૂરી છે।